નાઇટ હોલ્ડ કરવો જ પડે છે. બીજા દિવસે જોમસોમ સવારે તમારે નેપાળ નીકળવું પડે. ફુલાશ્રમ. નાઇટ હોલ્ડ આ માટે સ્વામિનારાયણ સરસ મંદિર જગ્યા છે અમદાવાદ તાબાનું. મોટી મૂર્તિ પણ છે ઘનશ્યામ મહારાજની. ગાડી ભાડે કરો તો તેનું ભાડું સ્કોર્પિયો આવે છે, એનું ભાડું આ મંદિર છે. ઇન્ડિયન ત્યાંથી 23 કિલોમીટર મુક્તિનાથ ભગવાન મંદિર છે. અને નીલકંઠ વર્ણીએ 4.5 મહિના તપ કર્યું હતું. પોખરાથી મુક્તિનાથ ધામ ફુલાશ્રમ 182 કિલોમીટર છે, પણ લગભગ 50 કિલોમીટર થોડો રસ્તો ખરાબ છે, પણ વાંધો નથી આવતો. પહેલા કરતાં ઘણો સારો રસ્તો થઈ ગયો છે, પણ 2 દિવસની ગણતરી કરીને નીકળવું પડે. જો એના રૂમ છે અહીંયા, જોન્સન સ્વામિનારાયણ મંદિર ગેસ્ટ હાઉસ. ઉતારા છે આ જોમસોમમાં. જેને કોઈને જવું હોય તો ત્યાં સુવિધા છે હરિભક્તો માટે. અને આ ધાબળા પણ ઓઢવા માટે આપે છે, બહુ જાડા હોય, કેમ કે ત્યાં ઠંડી પણ બહુ જ પડે છે. 5 બેડના રૂમ હોય અહીંયા. અમે તો રોકાણા હતા, એમાં 13 જણાના બેડરૂમ હતા. સખત ઠંડી હોય છે રાત્રે. જો આ રસોડું છે મંદિરનું. અહીંયા તમે જાતે પણ આવીને રસોઈ કરી શકો છો. જુઓ, રસોઈનું બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. જો આ રસોઈ જાતે બનાવવાની છે. જય સ્વામિનારાયણ. આપણે જોમસોનથી નહીં ધોઈ તૈયાર થઈને સવારે 8 વાગે મુક્તિનાથ ફુલાશ્રમ જવા માટે નીકળી ગયા છીએ. જુઓ, જોમસોનથી મુક્તિનાથ ધામ 25 કિલોમીટર દૂર છે. આ રસ્તો છે એનો. બાજુમાં ડાબી બાજુ કાલી ગંડકી નદી છે. જુઓ, નજારો સામે દેખાય છે. રોડ કાલી ગંડકી નદી આવેલી છે નેપાળમાં. જ્યારે મુક્તિનાથ ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે, અને અહીંયા પાર્કિંગ કરી દેવાના છે વાહનોને. ત્યાર પછી 2 કિલોમીટર ચડવાના છે સીડી. ત્યાર પછી દર્શન કરવાના. ચાલતા ચાલતા જવાનું છે 1 કિલોમીટર, પછી મંદિર આવશે. જો મુક્તિનાથનો ટ્રેક. આ ઘોડા મળે અહીંયા. કોઈ સીડી ચડવા માટે નાના હોય તો ચડી જાય, અને ન ચડતા હોય તેની માટે ખચ્ચર પણ છે. જો આ ઘોડા છે. બને ત્યાં સુધી શરીર સાજું હોય તો ચડી જવા પગથિયા. આવી રીતે ચાલતા જવાનું 1 કિલોમીટર. જો આ મુક્તિનાથ ની બજાર. આ બજાર આવે છે મુક્તિનાથ. બંને બાજુ હોટલો છે. કોઈને રોકાવા માટે રૂમ જોઈતા હોય તો હોટલ પણ છે. અહીંની બજાર છે મુક્તિનાથની. જો આવા ઘોડા કરી શકો તમે. ઘોડા બી જાય સીડી સુધી. ભગવાનના દર્શન કરવા હોય તો કષ્ટ તો પડે જ છે. હવે આ મુક્તિનાથ ભગવાનનો મંદિરનો ગેટ આવી ગયો છે, કે આપણું હાર્દિક સ્વાગત કરે છે યાત્રાઓ વાળાનું.
મુક્તિનાથના લગભગ 700 થી 800 પગથિયા છે. અહીંયા ઓક્સિજન 700-800 પગથિયા છે અને ઓક્સિજન 0- છે. લઈને આવો. ભગવાને 4.5 મહિના તપ કર્યું હતું એક પગે. શ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા ચડવાનું છે. ચડવાના ચાલુ કરી દીધા છે. કુલાશ્રમ મુક્તિનાથ નેપાળ. આ ટાઈપના એમના પગથિયા છે. થોડા ઈઝી છે, હાર્ડ નથી જવાનું. થોડી વારે બેસતા જાઓ તો કુલાશ્રમ ચડાઈ જઈશ. આનો નજારો આપણે ચાલુ કરી દીધા છે. આનો ગેટ હતો. નજારો તો સ્વર્ગથી પણ ઓછો છે તેવો નજારો છે મુક્તિનાથ ભગવાનનો. ચાલતા ચાલતા જવાનું છે. આ ધીરે ધીરે પગથિયા ચડીએ છે. થાકીને બેસી ગયા હવે. હાફ ચડી જાય છે. અહીંથી આયા આપણે. જુઓ નજારો કુલાશ્રમ મુક્તિનાથનો. અહીંયા સુધી પોખરાથી હેલિકોપ્ટર સેવા. મુક્તિનાથ આ હેલીપેડ છે, ત્યાં હેલિકોપ્ટર પણ આવી શકે છે. જય મુક્તિનાથ કુલાશ્રમ. મંદિર છે, આ મંદિરમાં હવન પણ ચાલુ જ રહે છે. આપણે આવી અને આ ગયા રસ્તો છીએ છે. મુક્તિનાથ ધામ કુલાશ્રમ. જો આ સ્વામિનારાયણ ભગવાનની છત્રી છે. તપ કર્યું હતું તે છત્રી છે. શરણ આવીને પધરાવેલા છે. જય ઘનશ્યામ મહારાજ. કુલાશ્રમ છે. ભગવાને અહીંયા તપ કર્યું હતું. સામે યજ્ઞશાળા છે. મુક્તિધામ યજ્ઞશાળા. આ બાજુ મંદિર છે એક. અને અહીંયા યજ્ઞશાળા છે. તપ કરી તે કુલાશ્રમ ભગવાને તપ કર્યું હતું તે જગ્યા છે. દર્શન કરો. છત્રીના દર્શન કરજો. અહીંયા ઘનશ્યામ જય નીલકંઠ વર્ણી. તમારા શરણોમાં અમને વાસ આપજો. પહાડમાંથી બરફ પીગળીને પાણી આવે છે. ત્યાં 108 ગૌમુખી છે. તેમાં સ્નાન કરવાનું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પીપળાનું ઝાડ છે. ત્યાં 2 કુંડ આવેલા છે. તેમાં પણ ડૂબકી મારવાની છે. મહત્વ છે. આપણે હમણાં સ્નાન કરીએ. આ મંદિર છે નેપાળ. અહીંયા અને આ 108 ધારા છે. આમાં સ્નાન કરવાનું આમાં સ્નાન કરવાનું છે. મહત્વ છે. એકસો 8 ધારા છે. પાછળનો ભાગ છે. મંદિરનો પાછળનો ભાગ છે. ત્યારબાદ 2 કુંડ આપેલા છે. તેમાં ડૂબકી મારવાની છે. બરફ જ જોઈ લો કે ઠંડુ પાણી, એટલું ઠંડુ પાણી હોય છે કે માથામાં તો થોડીક વાર ટમરી ચડી જાય છે કે બરફ જ આમાં જામી ગયો માથામાં. હવે આ 2 કુંડ છે ને, આમાં ડૂબકી મારવાની છે. આ પહેલો કુંડ, ત્યારબાદ બીજો કુંડ. બીજો કુંડ છે, તેમાં ડૂબકી મારીને ત્યારબાદ બહાર નીકળવાનું છે. જય મુક્તિનાથ ભગવાન. સૌનું સારું કરજો.